નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સરદાર ભવનના ખાંચાના વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી હતી. વડોદરા મહાનગરપાલિકા રાજકોટની ઘટના બાદ સફાળું જાગ્યું છે. તંત્ર દ્વારા 2 દિવસ અગાઉ ભારે ચહેલ પહેલ વાળા સરદાર ભવનના ખાંચામાં ફાયર સેફટી અને પાર્કિંગની વ્યવસ્થાના અભાવને લઈને 80 જેટલી દુકાનો, ક્લાસીસ અને શોરૂમોને સીલ કરવામાં આવ્યા છે. જેને લઈને જે તે સમયે વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો, જે બાદ ભારે હોહા મચ્યો છે. ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે વેપારીઓની મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિ ચેરમેન અને ટ્રાફિક અધિકારી હાજર રહ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા વેપારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને માનવતાના ધોરણે સાંજે પોતાની દુકાનોને સરસામાન કાઢવા માટે દુકાનો ખોલવા શરતી મંજૂરી આપી હતી. આજે પાલિકા ખાતે મળેલી બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જેમાં ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે પાર્કિંગ કરવાનું રહેશે. સ્થાનિક લોકોની વેપારીઓની રજૂઆત કરતા આપ જે 10 દિવસ 4-5 દિવસ પહેલાં જે બનાવ બન્યો એ તમે જોયો જ હશે. એવો બનાવ ફરી ન બને એના માટે વેપારી મંડળ સાથે મિટિંગ કરવામાં આવી. આજે સ્થળ પર ચેરમેન સાથે કમિશનર સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી. એ મુલાકાત કરતાં એમણે જાતે પણ જોયું કે દુકાનો કેટલી એ લોકોએ બહાર ખેંચી લીધી છે. જે પહેલાંનું માર્કેશન હતું એનાથી એ લોકો ઓટલા વધાવી દીધા છે. એકનું જોઈને બીજાનું જોઈને ત્રીજાનું, એવી રીતે આખું બહાર આવી ગયું છે, જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાતી હોય છે. એટલે હમણાં તાત્કાલિક ધોરણે 2 દિવસની અંદર એ લોકોનું માર્કિંગ કરવામાં આવશે. માર્કિંગ થયા પછી જેટલા ઓટલા છે એ તોડવામાં આવશે. સાથે સાથે એ લોકોને જે વધારાની દુકાનો બહાર છે એ લોકો જો સ્વેચ્છાએ તૈયાર થયા છે તોડવા, જો ન તોડે તો પછી કોર્પોરેશન તોડશે. અને એ માટે એ લોકોને 10 દિવસનો સમય આપવામાં આવશે. અને જો ફરી પણ એવી રીતે એ લોકો 10 દિવસમાં એ લોકો કાર્યવાહી નહીં કરે તો પછી કોર્પોરેશન ફરીથી સીલ મારી અને એની કાર્યવાહી કરશે. હમણાં તાત્કાલિક ધોરણે 5-6 કલાક માટે એ લોકોને દુકાન ખોલવાની પરમિશન આપી છે. કેમ કે આપ જુઓ તો ત્યાં કપડાની દુકાનો આવેલી છે, જેમાં કોઈના લગ્ન પ્રસંગ હોય તો કોઈના કપડાં અંદર રહી ગયા હોય એ આપવા માટે એ લોકોને 5-6 કલાક માટેની દુકાન ખોલવા માટે પરમિશન આપેલી છે. પૂર્વ વિસ્તારના કાઉન્સિલરો અહીંયા રહેતા નથી. પહેલી વાત તો એ જ, એમના સિંધી સમાજ હોય કે કોઈ બીજા લોકો એમને રજૂઆત કરી હોય, પણ જે સ્થળ પર રહેતા હોય, જે વિસ્તારના કાઉન્સિલરો હોય, એને આ સમસ્યાની જાણ હોય જ. અને એમને ન મળીએ કે એમની જોડે મળ્યા નથી, વાત નથી કરી કે મીડિયામાં આવ્યા નથી, તો એનો મતલબ એવો નથી કે અમે રજૂઆત નથી કરી. ડે 1 થી જ્યારથી આ ઇન્સિડન્સ બન્યો ત્યારથી કમિશનર સાહેબ, અમારા ધારાસભ્ય સાથે ચેરમેન સાથે મારી સતત આ વાતમાં ચર્ચા થતી હતી. એટલે આના માટે આજે એક હેલ્ધી પહેલાં તો વિઝિટ થઈને પછી અમે ડિસાઇડ અહીંયા મળવાનું કર્યું અને એક હેલ્ધી ડિસ્કશન થયું અને વેપારી મંડળ ખૂબ જ સરસ રીતે તૈયાર થયા છે આમાં સહકાર આપવા માટે. કીધું પાર્કિંગ તો નથી તો પાર્કિંગ નહીં કરવાનું. જેની પાસે પાર્કિંગ નથી એના ગ્રાહકોને પાર્કિંગ ના કરાવે અને સિંગલ વે કરી નાખીએ છે. સિંગલ એન્ટ્રી, એક બાજુથી આવે ને એક બાજુ નીકળી જાય. પોતે સિક્યુરિટી જવાન રાખે. જૂની દુકાનો છે, 20-25 વર્ષ જૂની દુકાનો છે. લોકોની રોજીરોટી એની પર ચાલતી હોય છે. જે નવી દુકાનો છે અને નિયમો ભંગ કર્યા હશે, તમામ વસ્તુ ચેક કરવામાં આવશે કે ચેન્જ ઓફ યુઝ કર્યો છે, બીયુ છે કે નહીં, રજા છે કે નહીં, એના હમણાં જે પેનલ્ટી કરવાની હશે એ કરવામાં આવશે. ઇમ્પેક્ટ ફી ભરી છે કે નહીં. મૂળ વિષય અત્યારે એવો છે કે ફાયર એનઓસી કરતાં સાંકડી પોળમાં જે ટ્રાફિક કન્જેશન થાય છે અને એના લીધે નાગરિકો એકબીજા જો ઝઘડા કરે અને આવા ક્રિમિનલ બનાવો ન બને અને કોઈ વખત કોઈ બનાવ બને એ ઘડીએ ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ પ્રોપર સમયે જઈ શકે. આ વ્યવસ્થાના ભાગરૂપે આજે મિટિંગ રાખી હતી. તમામ વેપારી મંડળના લોકો એકદમ અમારી વાત સાથે સંમત છે કે તંત્રનું કામ છે નાગરિકોની સલામતી અને સુરક્ષા પૂરી પાડવાનું અને એમનું કામ છે એમને ત્યાં આવતા કર્મચારી અને એમને ત્યાં આવતા ગ્રાહકોની સુરક્ષા અને સલામતી પૂરી પાડવાનું. જો આ બંને છેડા ના મળે તો આવા ધંધા કરવાનો કોઈ મતલબ નથી. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.